પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આજે સમુએલના પુસ્તકમાંથી કેટલાક એવા પથ્થરો, અડચણો, મુશ્કેલીઓ ઇઝરાયેલી પ્રજા પર આવી આપણે જોઈશું. પણ સાથે સાથે કેવી રીતે પ્રભુએ એમને સફળતા આપી, કેવી રીતે એવા પથ્થર ગબડી ગયા, કેવી રીતે મુશ્કેલીઓમાંથી તેઓ પર થયા અને પાર આવ્યા અને સફળતા પ્રાપ્ત કરી. અને એટલે આજે આપણે જોઈશું સમુએલના પુસ્તકના પહેલા સમુએલના પુસ્તકમાં 4થા અધ્યાયના 10મા વચનથી આગળ ફલિસ્તીઓએ ઇઝરાયેલીઓ સામે યુદ્ધ કર્યું. ફલિસ્તીઓ ચડી આવ્યા, ઇઝરાયેલીઓ સામે યુદ્ધ કર્યું અને ઇઝરાયેલીઓને એવા માર્યા અને દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો. દેવનો કોષ ફલિસ્તીઓમાં જતો રહ્યો. અને આ તો બહુ મોટી ખતરનાક કોપ જાણે કે આવ્યો અને ઇઝરાયેલીઓ નિરાશ થઈ ગયા, હારી ગયા. સાથે સાથે એલિયાજકના 2 દીકરાઓ એટલે હોફની અને ફિહાસ પણ માર્યા ગયા. એમની પણ કતલ કરી નાખવામાં આવી. અને જ્યારે આ સમાચાર એલીને કહેવામાં આવ્યા તો એલી પણ ઊંધા મોડે પડીને પ્રાણ છોડ્યો, મૃત્યુ પામ્યો. બીજી બાજુ ફિનહાસની પત્ની એ દીકરો જણતી હતી અને એવા ટાઈમે એ પણ મરણ પામી, પણ તેને દીકરો થયો અને ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓએ તેનું નામ ઈખાબોધ પાડ્યું. તેનો અર્થ એ થયો ઇઝરાયેલમાંથી દેવનું ગૌરવ જતું રહ્યું. અને આ મોટો પહાડ કે પથ્થર આવીને ઊભો રહ્યો. કોણ ગબડાવે? કેટલી મોટી તકલીફ કે ફલિસ્તીઓમાં દેવનો કોષ જતો રહ્યો અને ઇઝરાયેલીઓ હાર પામ્યા, નાશ પામ્યા. એલિયાજક મૃત્યુ પામ્યા, એના 2 દીકરાઓ, એની પત્ની મૃત્યુ પામી અને ઇઝરાયેલમાં જાણે કે અશાંતિ, દેવના કોષનું હરણ થયું. ઇઝરાયેલીઓમાંથી દેવનું ગૌરવ જતું રહ્યું. અને એવા સમયમાં 1 સમુએલ 6થો અધ્યાય 21મું વચન, ઇઝરાયેલીઓએ યહોવાના કોરાર કોષને પાછો લાવ્યા. ફલિસ્તીઓ પરાજિત થયા અને ફરીથી તેઓ ઇઝરાયેલની સીમમાં આવ્યા નહીં. 1 સમુએલ 7મો અધ્યાય અને 13મા વચન મુજબ. ત્યાર પછી 1 સમુએલ 17મો અધ્યાય 4થું વચનથી આગળ ફલિસ્તીઓ ફરીથી ઇઝરાયેલીઓ પર ચડી આવ્યા અને ગોલિયાદ નામનો મોટો યોદ્ધા, ફલિસ્તી રાજા યોદ્ધા, એ ચડી આવ્યો. અને ફલિસ્તી વિશે, ગોલિયાત વિશે એમ કહેવાય છે 6 હાથ અને 1 વેંત એની ઊંચાઈ હતી. પિત્તળનો ટોપ, બખ્તર, પિત્તળના ખોબલા, ભાલો, બરછી, તીરકામઠું વગેરે યુદ્ધ માટેના સાધનો એની પાસે હતા. એવો પહેરવેશ એની પાસે હતો. કોણ એની સામે આવે? કોણ લડે? આ મોટો પથ્થર, 6 ફૂટ ઊંચો માણસ, અને એની સામે યુદ્ધ કરવા કોણ જાય? બધા જ હારી ગયા. 1 સમુએલ 17મો અધ્યાય 31થી 54 વચનમાં સાઉલે પડકાર આપ્યો ત્યારે દાઉદ જુવાન આગળ આવ્યો અને એણે કહ્યું, ફલિસ્તી યોદ્ધા સામે પડકાર આપ્યો અને કહ્યું કે આવી જા મેદાનમાં. હવે દાઉદ તો ફૂટડો જુવાન હતો, એની પાસે તો કશું જ નહોતું, તાકાત હતી. પણ એણે કહ્યું, હું સૈન્યોના દેવ યહોવાના નામે આવું છું, આજે યહોવા ગોલિયાદને મારશે. અને એણે કહે છે કે પોતાના હાથથી એ પથ્થર કાઢ્યો અને ગોફણથી, એક જ પથ્થરથી ગોલિયાદને મારી નાખ્યો. એની હાર થઈ અને કહે છે કે એનું મસ્તક કાપી કાઢવામાં આવ્યું. અને કેટલું ગજબની વાત કે દાઉદ રાજાએ ઇઝરાયેલીઓને છોડાવ્યા અને ફલિસ્તી યોદ્ધાને મારી નાખ્યો. અને આ મોટો પથ્થર જાણે કે ગબડી ગયો. ઇઝરાયેલીઓમાં શાંતિ થઈ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. ઈશ્વરનું ગૌરવ જતું રહે એવી પરિસ્થિતિમાં તમે જ કૃપા કરો છો, મદદ કરો છો. એવા ફલિસ્તી ગોલિયાત જેવા રાજાઓ આવે, પણ તમે દાઉદ જેવા જુવાનોને ઊભા કરો છો અને ફરીથી ઇઝરાયેલનું ગૌરવ આપો છો. ધન્યવાદ પ્રભુ, તમારો આભાર માનતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં કરીએ છીએ. સાંભળો ને માન્ય.
આમીન. ગોડ બ્લેસ યુ.